Assalamu alaikum warahmatullahi wabarakatuh. Dear students, how are you? I hope you are all well and fine, and you are doing your study very well. I hope you are doing your study. Right now, you have a golden opportunity to increase your knowledge, to study the subject in depth. You have full time. You have no burden of any type of homework, any type of writing. You are not supposed to do any writing right now, except one or two things you have to do. આજે આપણે today direct indirect speech માં मैं अमुक वस्तुओं की बोर्ड पर लिखी है ये તમને હું સમજાવું છું. You can see on the board I have written something કે direct માં કે indirect માં ફેરવતી વખતે નીચેના ફેરફારોમાં ખાસ ધ્યાન આપવું. કયા ફેરફારો ધ્યાન આપવાના છે એ તમને હું બતાવી દઉં. સૌથી પહેલા ફેરફાર છે સર્વનામ અને વિભક્તિઓમાં ફેરફાર થાય, જેનો મેં વિડિયો આગળ તમને બતાવ્યો. બે વિડિયોમાં તમને આગળ મેં દર્શાવ્યું છે કે ભાઈ આઈનું હી કે શી થાય એટલે બોલનાર પ્રમાણે થાય. બોલનાર પુરુષ હોય તો આઈનું હી થાય, છોકરી હોય બોલનાર તો શી થાય. એવી રીતે માયનું હીસ કે હર થાય. બોલનાર છોકરો એમ કે માય બુક તો પછી એનું હીસ બુક થાય. છોકરી કે માય બુક તો એનું હર બુક. એ વિભક્તિ અને સર્વનામમાં ફેરફાર થાય, જે તમને જો ત્યારે જે 10th માં છે ને એમને તો ખાસ ખબર છે કે એમને મેં સર્વનામ બદલવાનું ચેન્જ પ્રોનાઉન્સ એ તમને એમને સમજાવ્યું નથી. બીજો ફેરફાર છે કાળમાં ફેરફાર. જે રેકોર્ડેડ સ્પીચ છે એના અંદર જે કાળ છે, જેમ કે ઇન્વર્ટેડ કોમા, પહેલા વિડિયો તમને બતાવ્યું હતું કે ભાઈ ઇન્વર્ટેડ કોમાના અંદર બે પેલા જે અવતરણ ચિહ્નો હોય છે એ અવતરણ ચિહ્નોનું જે વાક્ય હોય છે એને આપણે શું કહીએ છીએ આરએસ એટલે કે રેકોર્ડેડ સ્પીચ. એના અંદર ફેરફાર થાય છે. એના અંદર જે કાળના અંદર ફેરફાર છે, કાળના અંદર કયા ફેરફાર થાય છે એ જોઈએ. સાવકા એટલે કે સાદો વર્તમાન કાળ હોય તો એ સાદા ભૂતકાળમાં ફેરફાર. શેમાં ફેરફાય? સાદો વર્તમાન કાળ સાદા ભૂતકાળમાં ફેરફાર. કઈ રીતે? તો એનું મેં ઉદાહરણ આપ્યું કે ભાઈ એમ ઇઝ આર હોય તો વોઝ વર થઈ. શું થઈ જાય? એમ ઇઝ આરનું એમ ઇઝ નું વોઝ અને આરનું વર. પણ મેં તમને બીજા વિડિયોમાં તમે સાહેબ બતાવ્યું કે જ્યારે તમે આઈનું હી કરો છો અને ત્યાં યુનું જ્યારે તમે આઈ કે યુનું જ્યારે તમે હી કે શી કરો છો ત્યારે તમારે ત્યાં આર હોય તો હી કે શી સાથે આર આવે નહીં, એટલે આરનું વેર ના થાય, ત્યાં વોઝ મૂકી દેવાનું. એ યાદ રાખવાનું, બરાબર? કે એમ ઇઝ નું વોઝ થાય, આરનું વર થાય. પણ ત્યારે તમે વિભક્તિ ચેન્જ કરી છે, સર્વનામ ચેન્જ કર્યું છે અને ત્યાં તમારે હી કે શી આવી છે અને પછી ભલે રેકોર્ડેડ સ્પીચના અંદર આર હોય પણ તમારે હી કે શી સાથે વર મૂકવાનું નહીં, પણ વોઝ યાદ. ચાલુ સાદો વર્તમાનમાં સાદા ભૂતકાળમાં ફેરવાય. એટલે તમને બીજું ઉદાહરણ આપી દઉં જે મૂળ ક્રિયા. આ સહાયક ક્રિયાનું ઉદાહરણ આપ્યું. મૂળ ક્રિયાનું આપું ઉદાહરણ તો પ્લેનું પ્લેડ. પ્લે હોય અંદર ભાઈ આઈ પ્લે ક્રિકેટ આવું દર્શન બોલે તો હી પ્લેડ ક્રિકેટ થાય. શું થશે? હી પ્લેડ. બરાબર? તો પ્લેનું. અને જો નિયમિત અનિયમિત હોય તો ભાઈ દર્શન કે ભાઈ આઈ ગો ટુ સ્કૂલ તો ત્યાં તમારે શું કરવું પડે? હી વેન્ટ ટુ સ્કૂલ. બરાબર? તો ગોનું વેન્ટ થાય, ગોનું ગોટ થતું નથી. તો સાદો વર્તમાન સાદા ભૂતકાળમાં ફેરવાય. અને જો સાદો ભૂતકાળ હોય એટલે કે ઓલરેડી ત્યાં તમને એવું કે દર્શન કે આઈ પ્લેડ ક્રિકેટ. દર્શન એવું કે આઈ પ્લેડ ક્રિકેટ તો ત્યાં તમારે શું કહેવું પડે? હી હેડ પ્લેડ. શું કહેવું પડે? હી હેડ પ્લેડ. બરાબર? અને દર્શન કે આઈ વેન્ટ ટુ સ્કૂલ તો ત્યાં તમારે કહેવું પડે કે હી હેડ ગોન ટુ સ્કૂલ. હી હેડ ગોન ટુ સ્કૂલ. એવી રીતે એમ ઇઝ આર વોઝ વર થાય અને ઓલરેડી એમ કે આઈ વોઝ રીડિંગ અ બુક. દર્શન એવું કે આઈ વોઝ રીડિંગ અ બુક તો ત્યાં તમારે હી વોઝ આવ્યું તો વોઝનું હેડ બી થાય અને વરનું પણ હેડ બી થાય. એટલે એમ ઇઝ આર વોઝ વર અને વોઝ વર આપેલું હોય જે ઇન્વર્ટેડ કોમામાં જે રેકોર્ડેડ સ્પીચ તો એનું હેડ બી થાય. યાદ રાખો.
ચાલુ વર્તમાનકાળ ચાલુ ભૂતકાળમાં અને ચાલુ ભૂતકાળ ચાલુ પૂર્ણકાળમાં. આમાં કઈ આ તો તમારે યાદ રાખવાનું એવું નથી. તમે એની સાથે વોઝ વર્ડ કર્યું એટલે એ સીધો ચાલુ વર્તમાનકાળ ચાલુ ભૂતકાળ થઈ ગયો અને વોઝ વર્ડનું હેલ્પિંગ કર્યું એટલે એ ચાલુ પૂર્ણ ભૂતકાળ થઈ ગયો. થઈ ગયો ચાલુ પૂર્ણ ભૂતકાળ થઈ ગયો. બરાબર. અહીંયા આપણે એવું છે પૂર્ણ વર્તમાનકાળનો પૂર્ણ ભૂતકાળ એટલે કે પૂર્ણ વર્તમાનકાળ પૂર્ણ ભૂતકાળનો મતલબ કે તમારે હેઝ અને હેવ આપેલું હોય, હેઝ અને હેવ આપેલું હોય તો એનું હેડ અને જો હેડ આપેલું હોય તો હેડનું હેડ જ રહેશે. ચલાયો સીધું છે. તમારે યાદ રાખવાનું શું છે કે હેવ હેઝનું હેડ થાય. એની એક અલગથી યાદી તમને હું આપીશ. આ તો તમને અત્યારે સમજાવું છું. એ સિવાય આ તો બે કોલમ હશે, એક ડાયરેક્ટ એક ઇનડાયરેક્ટ. ડાયરેક્ટના જે શબ્દો હોય દાખલા ડાયરેક્ટની અંદર શબ્દો છે એમ ઇઝ સામે કર્યું વોઝ, આર વોઝ, હેવ હેઝ સામે ઇનડાયરેક્ટમાં હેડ કર્યું, હેડ હોય તો હેડ જ ધ વોઝ કરો તો હેડ બી. એ તમને આખી યાદી આપી છે. તો એક સમય સૂચક શબ્દોમાં ફેરફાર થાય છે. બીજા પણ ફેરફાર છે. ધીસનું ધેટ થાય, હિયરનું ધેટ એટલે સ્થળ દર્શક જે હોય એનું પણ થાય છે. એટલે એ આખો ટોટલ તમને હું આપીશ. ત્યારબાદ સહાયક ક્રિયાપદોમાં ફેરફાર થાય. મોડલ ઓક્સિલરીઝ આપણે નહીં કહેતા આઈ કેન પ્લે, આઈ વિલ પ્લે, આઈ શેલ પ્લે, આઈ વુડ પ્લે, બરાબર, આઈ શુડ પ્લે, આઈ કુડ પ્લે, આઈ મે પ્લે. એ રીતે એ મે છે, કુડ છે, વુડ છે, શુડ છે, વિલ છે, શેલ છે, એ શું છે સહાયકારક ક્રિયા છે. એને મોડલ ઓક્સિલરીઝ કહેવાય. એમાં પણ ફેરફાર થાય એટલે કે કેનનું કુડ, વિલ અને શેલનું વુડ, મેનું માઇટ અને શુડ વુડ કુડ એનું એ જ રહે. શુડ આપેલું હોય વાક્યમાં તો શુડનું શુડ જ રહે, પણ શેલ અને વિલ આપેલું હોય તો વુડ થાય અને વુડ આપેલું હોય તો વુડનું વુડ જ રહે. બરાબર. એ ખાસ તમારે ધ્યાન રાખવાનું. ત્યારબાદ સમય દર્શક શબ્દોમાં ફેરફાર કરતા તો ભાઈ નામનું ધ્યાન થાય. નામનું ધ્યાન દર્શન એમ કે હું અત્યારે આ કામ કરી રહ્યો છું. દર્શન સિવાય કોઈ પણ વ્યક્તિ હું કે તમે કહો તો એ ત્યારે કામ કરતો એવું થઈ જાય. અત્યારે હું ત્યારે થઈ જાય. નામનું ધ્યાન થઈ જાય. એ ખાસ ધ્યાન રાખવાનું. ટુમોરોનું ધ નેક્સ્ટ ડે થાય. યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે. આ બધા શબ્દો પણ પેલી યાદીમાં આવી જ જશે ઇન્શાઅલ્લાહ. બરાબર. એ યાદી તમને હું આપીશ. એ તમે એના એ ઉતારવાની, એ યાદ કરવાની, વારંવાર એને યાદ કરવાનું તો કયા કયા ફેરફારો થાય છે. બરાબર. પહેલે આપણે વિભક્તિના શીખા ફેરફારો. પહેલે તો આપણે શું શીખા, કોને શું કહેવાય, પછી વિભક્તિના ફેરફારો શીખા. હવે અત્યારે આ વિડીયોમાં તમને શીખવાડું છું શું શું ફેરફાર થાય અને જે ફેરફારો થશે એ પાછા હું તમને ટેબલના રૂપમાં એક નમૂને ફેરફારો પણ આપીશ. બરાબર. એવી રીતે જો યસ્ટરડે ધ પ્રીવિયસ ડે, ધ ડે બિફોર ધ પ્રીવિયસ ડે બંને થાય. જે સ્પેલિંગ તમને યાદ રહી કે નહીં. હવે મેં એક વાક્ય લીધું જો દર્શન આ બે ટપકા એ પહેલા વિડિયોમાં તમને સમજાવી દીધું કે તમારે સેટ 2 લખેલું નથી આવતું. તમારે જે છે ને એ પેરેગ્રાફ તમારે કન્વર્સેશન આવે છે, તમારે વાતચીત આવે છે, બરોબર. પેરેગ્રાફ તો એ વખતે તમારે શું કરવાનું, આ બે ટપકાને સેટ 2 સમજવાનું. આ બે ટપકાને શું સમજવાનું, સેટ 2. તો તમે અહીં જો આનું આપણે વિદ્યાર્થીઓ જોઈશું તો આનો આન્સર શું થશે, દર્શન જો મીના અહીંયા સાંભળવાનું, બરોબર. એટલે દર્શન ટોલ્ડ, પહેલે તો ટોલ્ડ દીધો, દર્શન ટોલ્ડ મીના. પછી આ બે ટપકા કાઢી નાખવાના, એની જગ્યાએ ધ્યાન રાખવાનું. અત્યારે હાલ આપણે વિધાન વાક્ય લઈ રહ્યા છે ને એટલે ધ્યાન આવે, નહીંતર આગળ બીજા અલગ પ્રકારના વાક્યો આવશે. પ્રશ્નાર્થ વાક્યો આવશે, બરાબર, આજ્ઞાર્થ વાક્ય આવશે, પછી ઉદ્ગાર વાક્ય આવશે, પછી આપણે શું કહેવાય લેટ્સ વાળા વાક્યો આવશે જેને આપણે પ્રસ્તાવનાવાળા અથવા એ વાક્યો કહેવાય પ્રસ્તાવવાળા, દરખાસ્તવાળા. તો એ વખતે અલગ અલગ આવે, બરાબર. રિક્વેસ્ટ હોય તો રિક્વેસ્ટેડ આવે છે ત્યાં, સલાહ હોય તો સજેસ્ટેડ આવે. ટોલની જગ્યાએ અલગ અલગ આવે છે. ટોલની જગ્યાએ આસ્ક આવે છે, પ્રશ્નાર્થ હોય તો આસ્ક આવે છે, બરાબર ને. અને આજ્ઞાર્થ હોય તો બહુ બધું આવે છે. આજ્ઞાર્થ ઓર્ડર્ડ બી આવે છે, એડવાઇસ બી આવે છે, સજેસ્ટેડ આવે છે, રિક્વેસ્ટેડ આવે છે. આજ્ઞાર્થ વાક્યમાં રિક્વેસ્ટેડ આવે છે, બરાબર. ઉદ્ગાર હોય તો એક્સક્લેમ ટુ આવે છે, એક્સક્લેમ ટુ. અને દરખાસ્ત વાળા લેસ્ટ વાળા વાક્યો હોય
તો તમારે પ્રપોઝ ટુ અથવા સજેસ્ટેડ ટુ આવે બરાબર. તો આ પણ બદલાય છે. મેં પહેલા તમને બધી બદલાઈ છે પણ અહીંયા આપણે તમને બતાવો તો એ રૂલ આપણે લખીએ ધેટ. હવે આ કોણ બોલે તો હંમેશા આ કોને રિફ્લેક્ટ કરે બોલનાર. બોલનારમાં કેવું હોય જે વાક્યની સાથે જે નામ હોય એ બોલનાર. બરાબર. તો દર્શન બોલે દર્શન છોકરો છે તો આનું શું થશે હી. એમનું તમને કીધું કે એમ અને ઇઝ નું વોઝ અને આર નું બ્લડ પણ અહીંયા તમે જો હી સાથે એમનું વોઝ જ આવે છે. હી વોઝ રીડિંગ. આઈ એમ યુ આર શું નથી. આઈ એમ યુ આર ડુ બાય એઝ ઇટ ઇઝ વે. એટલે હી વોઝ રીડિંગ અ બુક. હવે નાઉનું શું થશે? નાઉનું ધ્યાન તો આ દર્શનની જગ્યાએ મીના હોય તો મીના ટોલ્ડ દર્શન ધેટ એમ લઈને અહીંયા હીની જગ્યાએ ખાલી શી આવે પણ આપણે બોલાવે શી વોઝ રીડિંગ અ બુક નાઉની જગ્યાએ ધેટ. તો આપણે બોલનાર અને સામાન્ય પ્રમાણે તમને ફોટો ફર્સ્ટ ક્લાસ બનાવીને આપ્યો છે. જરા દિમાગ લગાવીને વાંચો ધ્યાનથી તો તમને ખ્યાલ આવી જશે. તો આવા ફેરફારો જો નામનું ધ્યાન વાક્યના અંદર નામ આવે તો ધ્યાન આવી જાય. નીચ હોય તો ધ્યાન થઈ જાય બરાબર. અગો હોય તો બિફોર થઈ જાય બરાબર. યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે થઈ જાય. ટુમોરોનું ધ નેક્સ્ટ ડે. ધ નેક્સ્ટ ડેનું પાછું ધ ફોલોઈંગ એવી ફેરફાર થાય. જો મેં કહ્યું ને ટુમોરોનું ધ નેક્સ્ટ પણ ધ નેક્સ્ટ ડે આપેલું હોય તો એ વાક્યમાં આ ઇનોવેટ કોમા આ ખાલી છે આ રિપોર્ટેડ સ્પીચ વાક્ય ચલા ઇનોવેટ કોમામાં અહીં તમારે નાઉની જગ્યાએ ધ નેક્સ્ટ ડે હોય તો પછી એનું ધ ફોલોઈંગ થાય. ટુમોરો હતો ધ નેક્સ્ટ ડેનું ધ ફોલોઈંગ ત્રણ ભેગું ખ્યાલ આવ્યો. તો એટલું યાદ રાખવું કે ટુમોરોનું ધ નેક્સ્ટ ડે એટલે કે જ્યાં વાક્યમાં ટુમોરો હોય તો ધ નેક્સ્ટ ડે અને જો વાક્યમાં ધ નેક્સ્ટ ડે હોય તો પછી ઊંધો ફેરફાર નહીં. ધ નેક્સ્ટ ડેનું પાછું જે હોય એનું એ રહેતો રીતે મૂકવાનું પણ એનું ફેરફાર થાય છે એટલે કે ધ પ્રીવિયસ ડે એ મૂકી બરાબર.